એટલે કે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ને 2 મિનિટ પહેલા જ માથા કુટી મને 2 ઠીકા મારી લીધા તો મને 2 ઠીકા મારી લીધા એમાં મારી નાનકડી ભૂલ હતી કે જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ બધાને અમારા એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને કેમ છો મિત્રો? મજામાં જ છો એવી અમે આશા રાખીશું. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. તમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ શું છે? આજે અમે હાવ નવરા છીએ. આખો દી કઈ કામ જ નથી. વરસાદ હતો એટલે કઈ કામ તો હોય નહીં, એટલે નવરા હતા એટલે કઈ વ્લોગ આજે આખો દી ઉતાર્યો નથી. પાછું ઉતાર્યો હોય ને આપણે ઉતારવાનું ચાલુ કરવું હોય તો થોડાક હું આને કહું 2-3 શબ્દ તું યાદ કર, 2-3 હું કરું એટલે વ્લોગ પૂરો થઈ જાય. નકર તો આજ વ્લોગ ઉતારવાનું કઈ એવું હતું જ નહીં કે હું ઉતારું. આજે સવારે કાંઈ નહોતું, તડકો હતો અને કાંઈ ખબર વગરનો વરસાદ આવી પડ્યો હા પાણી પવન ને બધા આમ ઝાડવા બળવા બધું હળવો મળ્યું, એવો પવન આવી કઈ ક્યાંથી આવી જાય કઈ નક્કી ન હોય. એમાં કુદરતી આફત છે, કઈ ક્યાંથી આવી પડે એ કઈ નક્કી હોય નહીં. એટલે જિંદગીમાં ઈ જ રીતે છે, કઈ કુદરતી આફત આવી પડે એ કઈ નક્કી ન હોય. આમ મસ્ત મજાની જિંદગી જાતી હોય આમ રોડ અને કઈ ગાડી આમ કાબુ મારીને કેમ આમ હેઠી ઉતરી જાય, એમ જિંદગી કઈ આપણી જિંદગી આમ હેઠી ઉતરી જાય ને સીધી આફત આવી જાય કઈ નક્કી ન હોય. એટલે એવું હોય આમાં જિંદગીમાં બધે કિસ્મત ની વાત. હા, કિસ્મત ની વાત છે. ગાડી સડી જાય પડી જાય કઈ નક્કી ના હોય. એટલે જયા આમ હરખી હાલતી હોય ને મોજ શોખ થી જીવી લેવાય, મજા કરી લેવાય. અને કયા જિંદગી ની ગાડી આમ હેઠી ઉતરી જાય રોડ એટલે સજા આવવાની છે તો થોડાક સમય સજા ભોગવી લેવાય, પાછું મહેનત કરાય એટલે પાછી આપડી ગાડી જેમ હાલતી તેમ હાલવા માંડે. હવે તો 8 મહિનાના કેટલા દી રહ્યા? 8 મહિના હવે 1 2 દી રહ્યા. પછી તો શ્રાવણ મહિનો બે જાય છે, તહેવારનો મહિનો કહેવાય. આખો મહાદેવનો મહિનો કહેવાય. એટલે શ્રાવણ મહિનો એટલે કે મહાદેવનો મહિનો. આખો મહિનામાં મહાદેવ જ જોવા મળે. અને ગિરનારમાં એ મહાદેવના ઘણા મંદિર છે ને આપણે શ્રાવણ મહિનામાં બધે જવું છે મહાદેવના દર્શન કરવાનું બધું. અને મિત્ર, જિંદગીની સફરની એક વાત આવી હતી આમાં. તો એ જિંદગીની સફર વિશે હું મારી જિંદગીની સફર વિશે 2 શબ્દ કહું ને તો કે મારા માટે કે આ કયો 8 મહિનો કહેવાય ને, 8 મહિનો અને જુલાઈ મહિનો એટલે મારા માટે એવો બેસ્ટ અને લકી મહિનો છે કે એની હું વાત. એટલે જિંદગીની સફર એટલે કે મારી પણ જિંદગીની સફર જુલાઈ મહિનામાંથી ચાલુ થઈ. 25 તારીખે જુલાઈ મહિનાની મારો જન્મ થયો. ત્યાંથી મારી જિંદગીની સફર ધીરે ધીરે ચાલુ થઈ. ઘણું આમ હેરાણે થયો છું જિંદગીમાં ને ઘણી આમ ફેરખી રીતે મોજ શોખથી જીવી છે. 2 પોઝિશનમાંથી આગળ આવ્યો છું. અને જુલાઈ મહિનામાં બીજી અડધી જિંદગી તો મારી ત્યાંથી ચાલુ થઈ ગઈ હતી. જુલાઈ મહિનામાં મારો જન્મ થયો 1997 થી. અને ત્યાંથી પછી 2016 લગન ફોલમાં જ આપણે હગાઈ 2016 લગન પછી ત્યાંથી આની હગાઈ થઈ. એ જુલાઈ મહિનામાં જ આ બધી જુલાઈ મહિનાનો આખો ખેલ આખો જુલાઈ મહિનાનો છે. 7મા મહિનાની 7 તારીખે એટલે જુલાઈ મહિનાની 7 તારીખે હગાઈ થઈ. એટલે મારી ત્યાંથી અડધી જિંદગી પેલા ચાલુ થઈ હતી ને પછી અડધી જિંદગી ત્યાંથી બીજી 7મા મહિનામાં ને 2016માં ચાલુ થઈ. એટલે આખી જિંદગી ત્યાંથી કમ્પ્લીટ થઈ. કારણ કે જીવન સાથી પાત્ર સારું મળી ગયું એટલે ત્યાંથી પાછી એમાં કઈ ઘટે જ નહીં. એમાં તો પાત્રની તો મારે વખાણ કરવા એ કઈ આમ સીમા જ નથી. એવું પાત્ર મળ્યું. આમ દિલથી કહું છું, એક શબ્દ એમાં ખોટો નહીં બોલું. અને મારા ફેમિલી તરીકે જેમ હું કહેતો હોય એ જ રીતે હું તમને બધા મારા ફેમિલી સમજુ છું. મારા જેટલા સબસ્ક્રાઈબરો છે એ બધાની ફેમિલી તરીકે જ હું કહું છું કે જ્યાંથી મારી પૂર્ણ જિંદગીની શરૂઆત થઈ ગઈ. એટલે હંમેશા બધા કહેતા હોય કે એક આઈથે તાળી ના પડે. ઘણા 17-18 વર્ષ હું એક આઈથે તાળી પાડતો પણ ન પડી. એટલે મારી પછી આ મારી જિંદગીમાં બીજી તાળી પાડવા માટે મારી જિંદગીમાં આવી. ત્યાંથી મારી જિંદગીની શરૂઆત થઈ. એટલે આખી જિંદગી આખી બદલી ગઈ. આમ જેમ પેલા જીવતો ને એથી આમ બેસ્ટ જિંદગી જીવવાનું સુખ મળ્યું અને બહુ મજા આવી જિંદગી જીવવાની. એ પછી થોડાક વર્ષનો સમય ગયો એટલે અમારા દેવાંશી બેનનો જન્મ થયો. એ પણ જુલાઈ મહિનામાં જ. અને એ 28/7 એનો જન્મ થયો. એટલે એ પણ જિંદગીની થોડીક શરૂઆત એમાં ત્યાંથી ને થોડુંક ઘટતું હતું, એટલું ઘટતું હતું. એ પણ અમારા જુલાઈ મહિનામાં દેવાંશી બેનનો જન્મ થયો. એટલે આખી સફર જુલાઈ મહિનામાં જ થઈ. જુલાઈ મહિનામાંથી મારી જિંદગી ચાલુ થઈ. મારી જિંદગી અડધી જુલાઈ મહિનામાંથી ચાલુ થઈ. પાછી અડધી કહેતો હતો કે ઘણી જગ્યાએ આમ વિડીયો સ્ટોપ થઈ જાય છે. સ્ટોપ થઈ જવાનું કારણ પણ હોઈ શકે છે થોડું ઘણું. એટલે કઈ વાંધો નહીં. એટલે જિંદગીની સફરની મેં તમને વાત કરી કે પેલા 2017માંથી મારી જિંદગી અડધી જિંદગી ચાલુ થઈ. પછી 2016માં
અને એ મુલાકાત થઈ અને એ હગાઈ થઈ, એટલે ત્યાંથી મારી પાછી પૂર્ણ જિંદગીની શરૂઆત થઈ. જિંદગીમાં થોડુંક પાત્ર એવું નાનકડું એવું ઘટતું હતું. એમાં મારો દેવાંશીબેનનો જન્મ પણ જુલાઈ મહિનામાં થયો, એટલે મારા માટે બેસ્ટ મહિનો કહું ને કે મારી જિંદગીના બેસ્ટ મહિનો કહેવાય ને તો જુલાઈ મહિનો કહેવાય. અને એ જુલાઈ મહિનામાં તો આમ હું મારે તમને જુલાઈ મહિનાની વાત કરવી, એવા આમ જિંદગીના પાત્ર બધા મને આમ હારા પાત્ર મળ્યા, મારી જિંદગી મળી બધી જુલાઈ મહિનામાં મળી છે. એટલે આવી મારી જિંદગીની સફર છે. ઘણું સ્ટ્રગલ કરવું પડ્યું જિંદગીમાં, ઘણા એમ હેરાણે થયો છે ને સંસાર જિંદગીના સફરમાં સુખ દુઃખ તો આવ્યા રાખે. ઘણી ફેરી જિંદગી હારી હાલતી હોય, ઘણી ફેરી જિંદગીમાં હેરાણી થતા હોય ને એવું બધું હાલ્યા રાખવું, પણ એ આમ મોજ શોખથી જીવી લેવાની હોય. એવું હાલ્યા રાખે તો એ દુઃખ આવે તો દુઃખ સહન કરી લેવાનું, જે સુખ આવે તો મોજથી જીવી લેવાની. એવું બધું જિંદગીની સફરમાં હાલ્યા રાખવું હોય. હવે તમે બે શબ્દ કહો તમારી જિંદગી વિશે. મારી જિંદગી 7મા મહિનામાં કહો તો 7મા મહિનામાં જ શરૂ થઈ. મારો પેલા મારો જન્મ થયો તો જાન્યુઆરીની 23 તારીખે પેલા મહિનામાં. પછી કેટલા ધોરણ સુધી 10 ધોરણ સુધી ભણીને પછી મેં 11મું એક્સનલમાં કર્યું ને એવું બધું કર્યું. 11-12 એક્સનલમાં કર્યું. અને પછી અમારી હગાઈ થઈ અને થોડાક વર્ષ હગાઈ રહી ને પછી લગ્ન થયા અને પછી અમારી દેવાંશી, એનું છે ઈ જ મારું છે, એમાં કઈ ફેર છે જ નહીં. એટલે એને તેનો પરિચય દઈ દીધો, એ જ રીતના મારો છે, એટલે એમાં કઈ ફેર છે નહીં. હોય અને જિંદગીમાં સુખ દુઃખ આવતું હોય. અને ઓલી કહેવત શું છે, સંસારની સડી લાંબા ટૂંકી ત્યાં રાખે. ઘણી ફેરી એવી માથાકૂટ કે ઘણી ફેરી જિંદગીમાં બાદના થતા હોય, ઘણી ફેરી અમે બાંધતા હોય. બધાને ઘરે એ તો થોડો ઘણો પ્રોબ્લેમ હોય, અમે ઘણી ફેરી બાંધતા હોય. એવું માથાકૂટ હાલે રાખતી. પાછું કઈ રીતે જીવવું અને કઈ સમયે કઈ રીતે જીવવું ને આવડી જાય ને એટલે તમારી જિંદગીમાં કોઈ દી કઈ પ્રોબ્લેમ ન આવે. ઘણી ફેરી માથાકૂટ થતી હોય તો પાછું ઘડીક વાર માથાકૂટ કરીને પાછું કઈ રીતે સમાધાન કરવું, કઈ રીતે અમે વ્યક્તિને અમે પાત્રને સમજાવવું, એ બધું તમારી જિંદગીમાં આવડી જાય એટલે તમે બેસ્ટ રીતે જિંદગી જીવી શકો. અમે ઘણી ફેરી બાંધતા હોય, અડધી કલાક બાંધી લઈ, પાછું હતું એમને એમ સમાધાન થઈ જાય, પાછા હળી મળીને રહેવા માંડીએ. એવું બધું અમે આમ બધું આવડી જવું જોઈએ. એવું નથી કે તમે ઘણી વાર બાંધી લ્યો ને પછી આમ 2 મહિના 5 મહિના ન બોલો ને એવું કરો. એવું કરીએ તો જિંદગીને આખી એક હાથે તાલી પડતી હોય, પાછી 2 હાથે માન પડવા માંડી હોય ને તો પાછી 2 હાથમાંથી તાલી વહી જાય. એટલે જિંદગીમાં નખામાં આમ હાવ ગાડી તળે ઉતરીને આમ હાવ ભાગી જાય. એના કરતા પ્રેમથી રહેવાનું અને મજા કરવાની. કઈ એવું માથાકૂટ થાય તો પાછું સમાધાન કરવાની આપણી તેવડ હોવી જોઈએ ને એને તેવડ હોવી જોઈએ કે આપણે આમાં સમાધાન આ વાતમાં કરી લેવાય. ને ગમે તે એવું થયું હોય તો બેયને સમજવું પડે. એવું નથી કે એક વ્યક્તિને સમજવાનું, એવું નથી. આપણે સમજવું જોઈએ, આપણે નમતું મૂકી દેવું જોઈએ ને એને નમતું મૂકી દેવું જોઈએ. પછી જો ઈ સૈડા જાતી હોય ને હું સૈડા જાઉં તો એ આમ બધી વિખાઈ જાય. એમને ઈ ચડે જાય તો આપણે ઉતરી જવાનું ને ઈ ઉતરે તો આપણે ઘડીક વાર ચડી લેવાનું. એટલે એ રીતે બધી આમ જિંદગીનું સમાધાન કરી લેવાનું ને એવું બધું હાલે રાખતું હોય. પણ તોય મોતથી જીવવાનું. કઈ કેવી માથાકૂટ થાય તમને બધા મારા ફેમિલી જેવા છે એટલે વાત કરું. હમણાં 2 મિનિટ એટલે કે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ને 2 મિનિટ પહેલા જ માથાકૂટ મને 2 ઠીકા મારી લીધા. તો મને 2 ઠીકા મારી લીધા. એમાં મારી નાનકડી ભૂલ હતી કે માવાની કોતરીમાં થોડોક માવો હતો અને રબર નહોતું મારી ગયેલું. એટલે દેવાનજીના હાથમાં એ માવો આવી ગયો ને એની આખા રૂમમાં વેરી નાખ્યો માવો. એટલે આને ખીચ ચડી ગઈ કે હું હજી વારી નહીં કે રૂમ વારીને ગઈ છું ને એટલી વારમાં કે જો તમે હતું એવું ને એવું કરીને એટલે બોલાતા લીધી હતી. માર્યો નતો, ખાલી એમ કીધું હતું કે આ થોડું ધ્યાન રાખતા હતા એવું બધું સમજાવતી હતી, બાકી માર્યો નતું. કઈ વાંધો નહીં, મારી જતે આપણે માર સહન કરવો પડે. કહીએ કે મારી ગયા લક્ષ્મી કહેવાય, લક્ષ્મી નો અવતાર કહેવાય. એ કહીએ મારી તો સહન કરી લેવાની. એવું કઈ નહીં, એવું કઈ નથી. બહુ મજા આવે છે જિંદગી જીવવાની. અને મારી જિંદગી જીવવાની મજા આવતી ન આવતી તો મને નથી ખબર. ચલો મિત્રો, તો હવે આજે તો ઘણો બધો વિડીયો અમારો ઘણો પરિચય દીધો, દિલથી જે દીધો એ હાસો જ પરિચય દીધો. ખોટો પરિચય દીધો નથી. જે હતું જિંદગીમાં જે રીતે અમે પસાર થઈ એવું બધું તમને કીધું છે. ખોટું કઈ બોલ્યા નથી. અને અમારા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને બધા ફેમિલી મેમ્બર નો દિલથી આભાર મિત્રો, ધન્યવાદ. અને આવો નવો સપોર્ટ હંમેશા માટે કરતા રહેજો. તો અમે થોડાક અટાણે તો એટલા લેવલે છે પણ તમારો બધાનો જો આ રીતે સપોર્ટ મળતો રહે તો થોડા ઘણા બધા ઊંચા લેવલ લગણે જઈ શકશું એવી આશા રાખીશું. ને મિત્રો બધાનો દિલથી આભાર. થેન્ક યુ, ધન્યવાદ.
અને જો દઈ નાખી વિડીયો બંધ हमारी जाने दीदी